કેમ છો બધા મજામાં? આ તમને એમ થતું હોય છે ને કે અરિજીત સિંહના કોન્સર્ટમાં ગુલજાર ક્યાંથી આવી ગયા એમ. હું તૈયારી કરીને લાવ્યો હતો પણ તમને બધાને જોઈને એવું થાય કે આ તૈયારી અહીંયા બહુ કંઈ કામ આવશે નહીં. હા, જો ખબર જ હતી મને. ખૂબ અદ્ભુત માહોલ. એ રામની કથામાં આપણે બધા બેઠા છીએ, જેના માટે લખાય લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આનો અર્થ એ થયો કે શ્લોક તો તમે બધા જાણો છો. આપણે એક નાનકડો ઉપક્રમ લઈએ. થોડુંક પ્રભુ આ ગેઇન ઓછું કરજો ને કોઈ. આપણે બધા જ શ્લોકો બોલતા હોઈએ છીએ. આજે આટલા બધા લોકો ભેગા થયા છીએ. એક 2 મિનિટ મારે તમારી જોઈશે, તમારું પાર્ટિસિપેશન જોશે એની અંદર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ આવડે છે બધાને? તો મારી સાથે ધીમે ધીમે આપણે બધા એક સાથે શ્લોકનાદ કરીએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ મા વિદ્વિષાવહે. હવે જો આમાં તમે મારો કોઈ વાંક નહીં કાઢતા, કારણ કે આપણને તમારી ઉંમર છે, સહજ છે આ વસ્તુ કે આપણને શાંતિ પ્રિય ન હોય. આપણે તો હનુમાનજીની આરાધના કરવાવાળા. આપણે લંકામાં જાય તો આગથી ધમરોળતા આવીએ, બરોબર? પણ મારે તમારી અંદર ખરેખર હનુમાન જગાડવા છે. મારે તમારી અંદર રામ જગાડવા છે. હે ભારત કે રામ જગો, मैं तुम्हें जगाने आया हूं. 100 धर्मों का धर्म एक बलिदान बताने आया हूं. खड़ी शत्रु की फौज द्वार पर आज तुम्हें ललकार रही. सोए सिंह जगो भारत के, माता तुम्हें पुकार रही. આ ભારતમાં તમને પુકાર કરે છે મિત્રો. મારા માટે બહુ સહેલું છે, હું અહીંયા આવીને 2-4 છંદ કે હપાખરા બોલી જાઉં. ભલી વેંડારી કટારી લાગે હે નથી ફળકે ભાણ હંભારી કચારી માય હોવ તો સંગામ હેમજારી નિશરી વનારી સાતરા મોકહોયા અજાબીયા માગે ધારે દોધારે ઇનામ હાંદા ત્રોડીયા પાંજરા વાળા હાકળ હતી બાગ છોટા બાંગ બોલે ગામડામાં થઈએ હાક બાગ. જો મજા આવી ને? પણ દોસ્તો, હું તમને અહીંયા ગલગલિયા કરાવવા નથી આવ્યો. મારી જવાબદારી છે ગલીએ ગલીએ રામ અને કૃષ્ણ ઊભા થાય ને એવી રીતે તમને ઊભા કરવાની. મારો વિષય છે આજનો આ કાર્યક્રમ છે સમર્થ ગાથા. જે સમર્થવાન હોય, જેની અંદર સામર્થ્ય હોય, એનું ગુણગાન ગવાય, એની ગાથા ગવાય. આમાં સાયન્સના વિદ્યાર્થીઓ કોઈ હશે તો એને નિયમની ખબર હશે, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ, કે જે સૌથી તંદુરસ્ત હશે. સ્ટ્રોંગેસ્ટ એવો શબ્દ નથી વપરાણો, સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ એવો શબ્દ વપરાય છે. જે તંદુરસ્ત હશે. કઈ રીતે તંદુરસ્ત? માનસિક રીતે, શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે. આ ત્રણેય રીતે જો તમે ફિટ હશો તો આ સમાજની અંદર આપણે ટકી શકીશું. તમે લોકો હજી એફવાયની અંદર આવ્યા છો, એસવાય ટીવાય પૂરું કરશો ને પછી સમાજની અંદર જવાનું થશે. આપણા રમેશ પારેખ એવું કે આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં, ને ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. જો આપણે આપણી આ નિજતા, આપણી સેલ્ફનેસ છે એ છોડવી નહીં હોય તો આપણે આ રામને, આ કૃષ્ણને, આ હનુમાનને, આ સીતાજીને, આ દ્રૌપદીઓને આપણે આપણી અંદર જાગૃત કરવી પડશે. આ તમને કદાચ અત્યારે બહુ કંટાળાજનક લાગશે વાત, પણ ખૂબ જરૂરી છે મિત્રો. હું દરેકની અંદર રામ ખીલવવા આવ્યો છું. અબ સબ में ही राम खिलेगा.
બધાની અંદર રામ ખીલશે હવે કે અબ સબ में ही राम खिलेगा, एक न रावण शेष बचेगा और सीता पर जो आंख उठाई हर घर से हनुमान जगेगा. આ તમારી અંદરના હનુમાનને જાગૃત કરવાની વાત છે. और कितने लंकेशों की अर्थी आज यहां तैयार पड़ी है, विजय कूच की देरी है बस सेतु बंध निर्माण लगेगा और कुंभकर्ण सोए कितने हैं समाज की सोती प्रज्ञा है. કુંભકર્ણ પ્રજ્ઞાવાન વ્યક્તિ હતો. હું રામથી ક્યાંય ચલિત થવાનો નથી, રામ ઉપર જ મારે આજે વાત કરવી છે. એટલું સરસ નાટક કર્યું વિદ્યાર્થીઓએ રામ ઉપર, રામની કથા હતી. તો કુંભકર્ણ સોએ કિતને હે સમાજ કી સોતી પ્રજ્ઞા. તમારી આજુબાજુ એવા ઘણા યુવાન મિત્રો છે કે મારે શું, ઓલી દીકરી જે બોલતી હતી કે મારે કેટલા ટકા એમ સમાજ હારે, પરિવાર હારે. આજે બોલવાવાળા લોકો છે ને, પણ એ કદાચ પ્રજ્ઞાવાન હશે, એમની પાસે નોલેજ હશે, એમની પાસે સ્કિલ હશે. એ કુંભકર્ણ છે ને, આવા વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે. कुंभकर्ण सोए कितने हैं समाज की सोती प्रज्ञा है, पर रावण पहुंचे उससे पहले राम ही जाकर ढंढोलेगा. આ કામ કરવાનું છે આપણે. તમારી વચ્ચે આવીને બોલવાની મજા એટલા માટે છે, એક તો હરિવંદના કોલેજનું જે સામર્થ્ય છે, 3300 જેટલા વિદ્યાર્થીઓને લઈને આ કોલેજ ચાલે છે. અને હું તો સાધુવાદ આપું છું સર્વેશ્વરભાઈને. પહેલી વાર અર્જુનભાઈની ઓફિસે મળ્યો અને વાત થઈ કે રામ ઉપર આખું કથાગાન થવાનું છે, ત્યારે સાધુવાદ આપ્યો હતો, અત્યારે સાહેબ સાધુવાદ આપું છું. પણ આપણે આ કરવાનું છે. મારે તમને એક ઘટના કેવી છે, રામથી જરાક અલગ છે. એકવાર બીજની રાત, અષાઢી બીજની રાત, ઘનઘોર અંધારું, જંગલની અંદર એક 16-17 વર્ષનો યુવાન, હાથમાં એક હાથમાં ભાલું, ખભે તીર કામઠું, કમરે તલવાર ટીંગાડેલી, અને ઘોડાથી ધીમે 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 જંગલ કાપતો હતો. અને જંગલ કાપતો કાપતો યુવાન જાય છે અને દૂર જોવે છે કે એક સંન્યાસીની મઢી છે, ઝૂંપડી છે, ત્યાં અગ્નિ પ્રજ્વલિત થયેલો છે, યજ્ઞ થઈ રહ્યો છે, અને એક પોતળી ભેર દિગંબર અવસ્થામાં સંન્યાસી બેઠા છે. સંન્યાસીની ઉંમર હશે કોઈ 50, 55, 60 વર્ષની, પણ કોઈ 25 વર્ષના યુવાનને હંફાવે એવું શરીર સૌષ્ઠવ, મજબૂત બાવડા, દાઢી ફડાકા મારે, કાળા કલરના વાળ. અને યુવાન જઈને બેસે છે ને જોવે છે કે સંન્યાસી પોતાના ગુરુ છે એ માળા કરી રહ્યા છે. અને યુવાનને એમ થાય છે કે આ મારા ગુરુજી છે ને અત્યારે ડિસ્ટર્બ ન કરવા જોઈએ મારે, અને ડિસ્ટર્બ નથી કરતા. અને એ પોતે ત્યાં બેસીને માળા હાથમાં લઈ લે છે, અને પોતે માળા હાથમાં લઈને રામનું નામ જપવા માંડે છે. અને રામનું નામ જપતા જપતા એને ધ્યાન લાગી જાય છે. એને ખબર નથી કે મારા ગુરુજી જાગી ગયા છે. એ તો માળાની અંદર મસ્ત છે, અને ત્યાં ફડાક કરતો ગાલ ઉપર એક ફડાકો આવે છે, અને યુવાન હચમચી જાય છે કે આ શું થયું. ત્યારે ગુરુજી એને કહે છે કે માલા મેં પકડતા હું, તુમ ભાલા પકડો. અને યુવાન એટલે બીજું કોઈ નહીં, આપણા છત્રપતિ શિવાજી મહારાજ, અને સંન્યાસી એટલે બીજું કોઈ નહીં, સમર્થ સ્વામી રામદાસ. મારીને તમારી જવાબદારી મિત્રો, મારીને તમારી જવાબદારી આ ભાલો લઈ અને સમાજની રક્ષા કરવાની છે. અને એટલા માટે આપણી અંદર રામ ઉગે ને એ બહુ જરૂરી છે. શું કામ એવું કવિતામાં આશુતોષ રાણા કે હે ભારત કે રામ જગો મેં તુમ્हें જગાને આયા હું, 100 ધર્મો કા ધર્મ એક બલિદાન બતાને આયા હું. બલિદાન કઈ વસ્તુનું દેવાનું મિત્રો? આ શરીરથી બલિદાન નથી દેવાનું આપણે, મારે ને તમારે. તમારામાંથી કોઈ સેનામાં જાય અને બલિદાન આપે તો એ તો શ્રેષ્ઠ બાબત છે. પણ હું ને તમે જે જગ્યાએ છીએ ત્યાંથી પણ આ રાષ્ટ્ર માટે કામ કરી શકીએ. આપણે આપણા રીલ જોવાના સમયમાંથી થોડોક સમય બચાવીને, આપણે શોર્ટ્સ જોઈએ છીએ, યુટ્યુબની અંદર વિડીયોઝ જોઈએ છીએ, નેટફ્લિક્સ ઉપર વેબ સિરીઝ જોઈએ છીએ, એમાંથી થોડોક સમય બચાવીને દિવસની અંદર 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક, કલાક આ દેશ માટે ફાળવીએ ને તો આપણી અંદર રામત્વ જાગૃત થઈ જાય. એટલા માટે રામ જરૂરી છે. આપણે મિત્રો ઘણીવાર એમ કહીએ, આપણે ભેગા થઈએ, એક બીજી વાત કરું કે આપણે ભેગા થઈએ હાય બોલીએ, કેમ છો, મોજમાં, આવી વાત કરતા હોય. પણ આપણે ભેગા થઈએ ત્યારે આપણા દેશની સંસ્કૃતિ હતી એ રામ રામ ડાયરાને એમ બોલાતું આપણે, બરાબર? તો રામના નામથી અભિવાદન થઈ શકે. હે રામ બોલો તો નિશ્વાસ નીકળે. રામ 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 તો ડિસ્ગસ્ટની ભાવના આવે, ડિસઅપોઇન્ટમેન્ટની ભાવના આવે.
જય શ્રી રામ બોલો તો જય ઘોષ બની જાય, જય સિયારામ બોલો તો મંત્ર બની જાય. રામ બોલો ભાઈ, રામ બોલો તો કોઈની અંતિમ યાત્રાના અંતિમ શબ્દો બની જાય. આમ રામ આપણા જીવનની દરેક લાગણીમાં અને દરેક ઉદ્ગારની અંદર છે. એટલા માટે રામપણું આપણે આપણી અંદર જન્માવવું જોઈએ. રામ 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 શું છે? રામ સામર્થ્ય છે, રામ સરળતા છે, રામ સહજતા છે, રામ સજાગતા છે, રામ સક્ષમ છે, રામ સંપર્ક છે, રામ સાધના છે અને રામ સામર્થ્ય છે. આજના કાર્યક્રમનું આપણું નામ છે સમર્થ ગાથા. આ રામની વાત કરવાની છે મિત્રો. અને હું કોઈ તમને ચોપાઈ સંભળાવવાનો નથી, એવો કોઈ શ્લોક સંભળાવવાનો નથી, મારે કોઈ ઘટનાની વાત નથી કરવી. પણ રામે એવું શું કીધું છે કે જે આપણે કરીએ તો આપણે કદાચ રામ બની શકીએ. હું તમને રેસીપી આપવા આવ્યો છું. રામ બનવાની સિમ્પલ રેસીપીસ છે જે ભગવાન રામે પોતે કીધી છે રામાયણની અંદર. આ રામાયણ ગ્રંથ જેવો તેવો ગ્રંથ નથી મિત્રો. નાટકમાં વાત થઈ હતી કે રામ ઇન્ડોનેશિયાની અંદર રામની આખી કથા ભજવાય છે. અને એવી રીતે વિશ્વની અંદર અલગ અલગ 300 પ્રકારની રામાયણ છે. 300 પ્રકારની. દરેકની અંદર વર્ઝન અલગ છે. કોઈમાં હનુમાન જતી બ્રહ્મચારી છે, કોઈમાં પરણેલા છે, કોઈમાં સીતાજી છે એ રાવણની દીકરી છે, કોઈની અંદર છે એ હનુમાનજી અને મકરધ્વજ એટલે કે હનુમાનજીના દીકરાનું યુદ્ધ બતાવે છે. આવી કેટલી બધી રામાયણો છે. આવી રામાયણોની અંદર જે મૂળ સબસ્ટન્સ છે એ રામ તત્વ છે, એ જીવતું છે. એનું રીઝન છે એ રામે પોતે કહેલું છે વાલ્મીકી રામાયણમાં. એ મારે તમારી સમક્ષ મૂકવું છે. રામાયણ કેટલી ફેલાયેલી હશે મિત્રો. રામાયણની અંદર જાપાનનો પણ ઉલ્લેખ છે, ન્યૂઝીલેન્ડનો પણ ઉલ્લેખ છે, ઓસ્ટ્રેલિયાનો પણ ઉલ્લેખ છે અલગ નામો સાથે. ઇટલીની અંદર અત્યારનું જે ઇટલી છે ત્યાં રોમન કલ્ચર પહેલાં હતું, અત્યારે ક્રિશ્ચન કલ્ચર છે. આ રોમન કલ્ચર હતું એનો જ્યારે ઉદ્વિકાસ થયો એની પહેલાં એક ત્યાં એટ્રુસ્કેન સિવિલાઇઝેશન હતું. જેમ આપણે અહીંયા સિંધુ ખીણ સભ્યતા હતી એવી રીતે ત્યાં એટ્રુસ્કેન સભ્યતા હતી. અને એટ્રુસ્કેન સભ્યતા લગભગ 2500 થી 3000 વર્ષ જૂની હતી. અને એટ્રુસ્કેન સભ્યતાની અંદર રામાયણના ચિત્રો જોવા મળે છે. ત્યાં જે ખોદકામ થયું ને એની અંદર તમારા બધા પાસે ગૂગલ હશે, તમારે સર્ચ કરવું હોય તો કરજો કે વિશ્વમાં કેટલા પ્રકારની રામાયણ છે અને કઈ કઈ રીતે રામકથાઓ કહેવામાં આવે છે. તો એ રામની અંદર એવું શું હતું? રામ પાસે એવી કઈ ફોર્મ્યુલાઝ હતા કે જે આપણા માટે જરૂરી છે? એક પ્રસંગ હું તમને કહું. રામ અને લક્ષ્મણ સીતાજીની ખોજની અંદર નીકળ્યા છે. હાલતા 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 ઋષ્યમુખ પર્વત પાસે પહોંચે છે. ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ કરીને એક વ્યક્તિ છે. સુગ્રીવનું નામ સાંભળ્યું જ બધાએ? સુગ્રીવ બેઠા છે. એ કહે છે કે હનુમાનજી આ કોઈ 2 અજાણ્યા યુવકો આવે છે હથિયાર લઈને, એણે વાલીએ આપણને મારવા મોકલા હોય ને એવું લાગે છે, એટલે તમે જાઓ અને જઈને તપાસ કરો. અને હનુમાનજી વેશ પલટો કરીને જાય છે અને ત્યાં જે રીતે વાત કરે છે એટલે રામ પછી આ હનુમાનજી આવ્યા હતા ને એની અંદર કયા લક્ષણો હતા એની વાત કરે છે. આપણે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હોઈએ, યુટ્યુબ ઉપર ઘણા બધા છે અત્યારે, એ આપણને એમ કહેતા હોય કે કમ્યુનિકેશન સ્કિલ આવી રીતે ડેવલપ કરવી, આ સ્કિલ આવી રીતે ડેવલપ કરવી. આપણી રામાયણ, આપણું મહાભારત એટલા સક્ષમ છે કે એની અંદર આ બધી જ વસ્તુઓ અવેલેબલ છે. જો આપણે વાંચી લઈએ ને તો એક સારા કમ્યુનિકેટરમાં કેવા ગુણ હોય એનો આખો ફોર્મ્યુલા રામે લક્ષ્મણને કીધો છે પોતાના મોઢે. એ મારે તમારી સાથે વાત કરવી છે મિત્રો. રામ કહે છે કે સંસ્કાર ક્રમ સંપન્ના. હું તમને મસાલો આપું છું કે સારા કમ્યુનિકેટર કઈ રીતે બની શકાય. સંસ્કાર ક્રમ સંપન્નામ અદ્ભુતામ અવિલંબિતામ ઉચ્ચારયતિમ કલ્યાણીમ વાચામ હૃદય હર્ષિણીમ. સિમ્પલ ભાષામાં કહું તો તમારી વાણી છે એ સંસ્કાર સંપન્ન હોવી જોઈએ. ઇટ શુડ બી કલ્ચર્ડ લેંગ્વેજ. આપણે જ્યારે કોઈ પણ સાથે વાત કરીએ ત્યારે આપણી આસપાસનો સમાજ, આપણો પરિવાર, આપણી શાળા, આપણા મિત્રો, આ બધાની અસર આપણી બોલીની અંદર આવતી હોય. હું અત્યારે અહીંયા ગમે એટલું શુદ્ધ ગુજરાતી બોલું પણ સાંભળવાવાળાને ખબર પડી જાય કે આ ભાઈ છે તો કાઠિયાવાડી છે. એ શું કામ? કારણ કે મારી અંદર કાઠિયાવાડના સંસ્કાર પડેલા છે. તો આપણી વાણી છે એ આપણા સંસ્કારનું દર્પણ છે. તો આપણી લેંગ્વેજ છે એ કલ્ચર્ડ હોવી જોઈએ. સંસ્કાર સંપન્ના, સંસ્કાર ક્રમ સંપન્ના. બીજો
શબ્દ કીધો, ક્રમ સંપન્ન હોવી જોઈએ વાણી. દરેક કન્વર્ઝેશનના એક બિગિનિંગ હોય, એક મિડલ હોય અને એક એન્ડ હોય. આ શીખવું પડે આપણે મિત્રો. કઈ રીતે વાતની શરૂઆત કરવી, આપણી હાવ દેશી ભાષામાં કહું કેમ નાખણી નાખવી, એ ખબર પડવી જોઈએ. તમારે વાતને જે જગ્યાએ લઈ જવી છે, જે કક્ષાએ લઈ જવી છે, ધીમે ધીમે તમારી સ્લોપ ચડવાનો છે અને એ વાતને એવી રીતે મૂકવાની છે કે વ્યક્તિને ગળે ઉતરી જાય અને પછી સ્લોપ ઉતરવાનો છે અને તમારે એન્ડ તરફ કન્વર્ઝેશન લઈ જવાનું છે. તો આ તમારી વાણીમાં ક્રમ સંપન્ન વાણી હોવી જોઈએ. ABCD જ બોલાય, તમે BCAD ન બોલી શકો, બરોબર છે? તો આ ક્રમ સંપન્ન વાણી હોવી જોઈએ. સંસ્કાર ક્રમ સંપન્નામ અદ્ભુતામ. તમારી વાણીમાં કંઈક અદ્ભુત હોવું જોઈએ. તમારી પાસે એવું કંઈક હોવું જોઈએ કે જે સામેવાળા માટે અભિભાવિત કરનારું હોય. એને કંઈક અલગ મળવું જોઈએ બીજા કરતાં. એવી વાત કરો તો તમારી અંદર સારી કમ્યુનિકેશન સ્કિલનો વિકાસ થાય. અને અવિલંબિત હોવી જોઈએ. વાણીમાં વિલંબ ન હોવો જોઈએ. એક નદીનો પ્રવાહ વહેતો એવી રીતે અસ્ખલિત પ્રવાહ વહેવો જોઈએ વાણીનો. અને આપણી બધાની અંદર છે મિત્રો. આપણા છંદ જોવો, આવા છંદો બીજે ક્યાંય નથી. झटपट पर उलट पलट नट वट झट लटपट कट खट लिपट लड़ेयो कटियति उगट त्रुगट कति दिनकट मंडर मटलट लिपट लड़े यमुना तट प्रगट अमट अट रज्जुट सुरखट पैंखट तैण समय घण रव पर फरर धरर पद गुंगर रंगभर सुंदर श्याम रमे मारो रंगभर सुंदर श्याम रमे. तो एक તમે જો લય છે આની અંદર. આપણને અત્યારનું આ રેપિંગ કેમ ગમે છે? એની અંદર એક લય છે. આપણા બધાના DNA ની અંદર સૂર અને લય પડેલા છે. તો આ ક્રમ સંપન્ન હોવી જોઈએ, અદ્ભુત હોવી જોઈએ, અવિલંબિત હોવી જોઈએ. પણ પછી શું કહે છે કે ઉચ્ચારયતિમ કલ્યાણીમ, કે તમે બોલો ત્યારે સામેવાળા વ્યક્તિનું કંઈક કલ્યાણ થાય એવી રીતે બોલો. સામેવાળા વ્યક્તિની કંઈક ફાયદાની વાત કરો. અત્યારના કોર્પોરેટ કલ્ચરની ભાષામાં કહું તો એને મજા આવે એવું કંઈક બોલો, તો તમારી વાત એ લોકો સાંભળશે. અને છેલ્લું કહે છે કે વાચામ હૃદય હર્ષિણીમ. વાચાની અંદર તમે એવી વાત મૂકો કે તમારી આસપાસ જોયફુલનેસ આવી જાય, તમારી આસપાસ આનંદનું વાતાવરણ થઈ જાય. આ વસ્તુ રામજી લક્ષ્મણ જતીને કહે છે કે હનુમાનજીમાં આ ગુણ હતા. એટલે આજની તારીખે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. મારે ખાલી રામની વાત નથી કરવી. રામે શું કીધું છે એની ઉપર જ્યારે આપણે ફોકસ કરીશું ને તો આપણા માટે બહુ સહેલું છે રામત્વ તરફ જવું. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે છે ને ભાગ પાડી દીધા છે. અમુક જગ્યાએ આપણને કૃષ્ણ જોઈએ છીએ, અમુક જગ્યાએ કૃષ્ણ બની જવું છે, કોલેજમાં કૃષ્ણ બની જવું છે અને વર્ક પ્લેસમાં રામ બનવું છે. બરાબર ને? આ બહેનોનું એવું થોડું મેં જોયું છે કે એને પ્રેમી કૃષ્ણ જેવો જોઈએ પણ પતિ રામ જેવો જોઈએ છે. અરે એમ શાંતિ રાખો, ભાઈઓમાં એવું છે. એને પ્રેમિકા રાધા જેવી જોઈએ છીએ, પત્ની સીતા જેવી જોઈએ છે, અને સરવાળે મળે છે દ્રૌપદી. પછી ભૂકા કાઢી નાખે ભાઈ. એકવાર નીમ લઈ લે. મારે જાજુ બોલાય એવું નથી, મારા ધર્મપત્ની અહીંયા જ બેઠા છે. આ તો પણ ખરેખર આવું છે મિત્રો. આપણને દલીલ યાદ આવે, ઓલું ગીત છે ને પિક્ચરમાં એક આવ્યું હતું કે વો કરે તો રાસ લીલા ઓર મેં કરું તો કેરેક્ટર ઢીલા. હું ઘણી વાર આ બોલતો હોઉં છું કે કાन्हा ने रास रचाया था फिर गीता का ज्ञान सुनाया था. બે વસ્તુ કરી શક્યા હતા કૃષ્ણ. कान्हा ने रास रचाया था, अर्जुन को वीर बनाया था, जब रास रचाना याद रहा क्यों चक्र चलाना भूल गए, निज वैभव को निज गौरव को क्यों हिंद बहादुर भूल गए, उपदेश दिया जो गीता ने क्यों सुनना सुनाना भूल गए, और रावण ने सिया चुराई थी, हनुमान ने लंका जलाई थी, जब लाखों सियाए हरी गई क्यों लंका जलाना भूल गए, निज वैभव को निज गौरव को क्यों हिंद बहादुर भूल गए. આ તમારી પાસેથી આ દેશ અપેક્ષાઓ રાખીને બેઠો છે મિત્રો. તમે રીલ જોવો, રીલ બનાવો, એની સાથે કોઈને પ્રશ્ન નથી. પણ આ બધું કરતા કરતા તમારી ગાડીની સ્પીડ 142.5 કિલોમીટરની સ્પીડે વહી જાય અને નવયુવાનોનું મૃત્યુ થઈ જાય ને તો એ આ દેશને માન્ય નથી બાબત. અને હું આ કહીશ, હું કડવો લાગીશ કદાચ, પણ આ કરવાનું છે.
આપણા છંદો કેવા છે? આપણે ડાયરાઓની અંદર સાંભળીએ છીએ, એ આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે, પણ એ સમજવાની આપણે તસ્દી નથી લેતા. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મુછેતાનું, ખવરાવાનું, ગાવાનું, ઋતુ શુરવીરતાનું, પ્રભુ ભજાનું, વીર થવાનું, મહારથી વિત વાવરવાનું, રણ ચડવાનું, નામરદારું કામ નથી. પ્રોણા પાવું એટલે શું? આપણા ઘરે કોઈ અતિથિ આવે એની પરોણાગતિ કરી કહેવાય, કે અતિથિનું સત્કાર કરવો. પ્રોણા પાવાનું, કોઈનું ગુણ ગાવાનું, કોઈ સારું કાંઈ કામ કરતું હોય તો એને વખાણી શકવાની આપણામાં ત્રેવડ હોવી જોઈએ. આજે આપણે કોઈ એક પક્ષના કે આ પક્ષના છીએ એવી વાતમાં ન પડવું જોઈએ. જે પક્ષ જે સારું કામ કરે બિરદાવવાની આપણામાં ત્રેવડ હોવી જોઈએ. આ જવાબદારી સાથે કહું છું, એક પક્ષનો હોદ્દેદાર છું. ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, કોકને ખવડાવવાનું ને પછી ખાવાનું, આ આપણી સંસ્કૃતિ છે. પણ આવું ક્યારે આપણે આ છંદો સાંભળીને આવું વિચારતા નથી. ખવડાવવાનું, ગાવાનું, પેલા કોકની ઉપર ઘા કરવો જોઈએ, પછી આપણી ઉપર ઘા થવો જોઈએ. આ મહારાણા પ્રતાપ ને શિવાજી કરી ગયા હતા. એક આપણો જૂની ગુજરાતીનો દુહો છે મિત્રો, એવું જમ્મુ નગહું ગયું ભડ સીરી ખગન ભગુ, તીખા તુરિયા નવાહિયા અણી ગોરી ગલીને લગ્ગુ. શું કહે છે? કે જીવનમાં કોઈ સાહસ ન કર્યું હોય, કોઈ ભડવીર દુશ્મનારે દુશ્મનાવટ ન કરી હોય. દુશ્મન કેવો? રાવણ જેવો હોવો જોઈએ, કે રામેશ્વરની સ્થાપના કરવા માટે રામે રાવણને બોલાવવા પડે. આવો દુશ્મન હોય, એની યારે દુશ્મનાવટ લ્યો તો ઇતિહાસની અંદર નામ લખાય. બાકી ગલીના છેડે બેહીને સિગરેટ ફૂંકતા ગુંડા અરે બાંધો, તેનાથી ઇતિહાસમાં નામ ન લખાય મિત્રો. સમર્થવાન તમારો શત્રુ હોવો જોઈએ. આ કર્યું હોય, તમે સાહસ કર્યું હોય, એવું જમ્મુ નઘું ગયું, એનું જન્મનું નકામું ગયું છે. ભડ સીરી ખગન ભગુ, તીખા તુરિયા ન વાહિયા, તોખાર ઘોડાને પલાયણા ન હોય, જિંદગીમાં કંઈ સાહસ ન કર્યું હોય, અને ગોરી ગલીને લગ્ગુ, ને જેને કોઈએ સામેથી પ્રેમ ન કર્યો હોય, જો આ ત્રણ વસ્તુ ન થઈ હોય તો આપણું જીવન નકામું ગયું છે. આ વાત આપણા સાહિત્યની અંદર પડી છે. મારે રામ બાજુ જ લઈ જાવ છે, રામથી જરાય વિચલિતું નથી થવાનું, પણ આ બધી જ ઘટનાઓ રામની અંદર હતી. રામ કો દેખ કર શ્રી જનક નંદની, બાગ में वो खड़ी की खड़ी रह गई. राम देखे सिया और सिया राम को, चारों अखियां लड़ी की लड़ी रह गई. આવી સાહેબ ઘટનાઓ ઘટવી જોઈએ. તમે કોલેજમાં છો, તમારી સામે આ પ્રશ્નો આવવાના છે. તમારી સામે મુખ્ય 3 પ્રશ્નો છે, ચંદ્રકાંત બક્ષી કે એમ. સૌથી પહેલો પ્રશ્ન છે, કરિયર તમારે કયું પસંદ કરવું. તમે જે સ્ટ્રીમ લીધી છે, બને કે તમે આગળ જતા એ કરિયરમાં ન પણ આગળ વધો, તો તમારી કરિયર પસંદગી પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે તમારી શ્રદ્ધા, તમારી ફેથ, કયા વિચારની અંદર છે, તમે કઈ પોલિટિકલ આઈડિયોલોજીમાં માનો છો, તમે કયા પંથની અંદર માનો છો કે નથી માનતા, તમે આસ્તિક છો કે નાસ્તિક છો. આ દરેક બાબતની તમારે હવે કાળજી લેવી પડશે, કારણ કે તમે સમાજનો ભાગ બન્યા છો. હવે અત્યાર સુધી બાળક હતા, હવે તમારી પાસે વોટિંગ પાવર છે, તો તમારી સમજથી વિચારવું પડશે. એટલે બીજી છે તમારી શ્રદ્ધા, કયા વિચારની અંદર છે, અને ત્રીજી છે જીવનસાથીની પસંદગી. આ 3 પસંદગીઓ જ્યારે તમારી સામે આવી જાય ને, ત્યારે સમજવું કે હવે હું યુવાનીની અંદર પગ માંડી ચૂક્યો છું. અને રામ આ દરેક સમજના ધારક હતા, એટલા માટે રામને આજે આપણે પૂજીએ છીએ, એટલા માટે કૃષ્ણને પૂજીએ છીએ. આપણું એક સરસ સુભાષિત છે, એ રામ ઉપર બહુ લાગુ પડે છે. અને એ સુભાષિતની અંદર ફોર્મ્યુલા છે, એની અંદર એવી બાબતો છે કે જે આપણે જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ ક્યાંક લીડર તરીકે ઊભા રહી શકીએ. રામ લીડર હતા બેઝિકલી. અને એ સુભાષિત કયું છે? ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ શેડતે યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃત. ઉદ્યમ, તમારી અંદર મહેનત કરવાની, પરસેવો પડી જાય ત્યાં સુધીની મહેનત કરવાની તમારે તૈયારી રાખવી પડશે. પ્રસ્વેદ એ જરૂરી છે. તો ઉદ્યમમ, પછી બીજું સ્ટેપ છે સાહસમ. તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં જ્યાં છો, તમને જે ફાવે છે ત્યાંથી ક્યાંક બહાર નીકળીને કમ્ફર્ટ ઝોન તોડી અને બહાર આવશો તો એ ઉદ્યમનું તમને પરિણામ મળશે. રામ જો અયોધ્યામાં હોત તો કદાચ આ રાવણનું યુદ્ધ ન થયું, ને રાવણનું યુદ્ધ ન થયું હોત તો વિશ્વની અંદર ગાથા ન લખાણી હોત. રામે અયોધ્યા પોતાનું કમ્ફર્ટ ઝોન છોડ્યું, વલ્કલ ધારણ કર્યું, વનની અંદર ગયા, સંન્યાસીની જેમ જીવા. એમણે એમનું કમ્ફર્ટ ઝોન છોડ્યું અને ત્યાં ઉદ્યમ કર્યો, ત્યાં રાક્ષસોનો સંહાર કર્યો, તો એ વસ્તુ થઈ શકી. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ. અને આ 2 હોય અને ધૈર્ય ન હોય, ધીરજ ન હોય તો આપણે થાકી જાય. ઓલી વાર્તા છે ને, એક ભાઈ છે, એણે 100 ફૂટના 7 કૂવા ગાળ્યા.
એટલે પછી એને કોકે કીધું કે 700 ફૂટનો એક કૂવો ગાળ્યો હોત ને તો પાણી આવી ગયું હોત, પણ આપણે આ 700 ફૂટ સુધી ખોદવાની તસદી નથી લેતા, એટલી ધીરજ નથી રાખતા. આપણને બધાને અત્યારે શોર્ટકટ જોઈએ છે. દરેકને કેમેરો અત્યારે સહજ થઈ ગયો છે, દરેકને ફિલ્મ મેકર્સ બની જવું છે, દરેકના ઘરમાં ગેસ છે અને લોયું છે તો દરેકને શેફ બની જવું છે. આપણે શીખવાની તસદી નથી લેતા. એક વાત યાદ રાખજો મિત્રો, જે વસ્તુ ગુરુ વગર કરીએ ને એમાં ક્યારેય કાઠું ન કાઢી શકે, અને ગુરુ પાસે આપણે જવું પડે. આ હું એટલા માટે કહું છું કે રામ વશિષ્ઠ પાસે ભણવા ગયા હતા અને કૃષ્ણ સાંદીપની પાસે ભણવા ગયા હતા. આપણે ગુરુઓ પાસે જવું પડે. અને જેના ઘરે ગુરુ ભણાવવા આવ્યા છે, ગુરુ દ્રોણ પાંડવોને ઘરે ભણાવવા આવ્યા હતા, ન્યા મહાભારત થયા છે. એટલે આ વસ્તુ જરૂરી છે. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ, ધીરજ રાખવી પડે. પછીનું સ્ટેપ છે બુદ્ધિ. તમે મહેનત કરતા હો ત્યાં ખબર પડી જવી જોઈએ કે હવે મારે આ કરવાનું છે કે નથી કરવાનું, મારે શું કરવાનું છે. તો બુદ્ધિ, પછી આવે શક્તિ. તમારી અંદર મેન્ટલ સ્ટ્રેન્થ જોશે, ફિઝિકલ સ્ટ્રેન્થ જોશે અને સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ જોશે. બુદ્ધિ, શક્તિ. શક્તિ છે આ ત્રણેય પ્રકારની. અને શક્તિનો એક અર્થ થાય છે ટેકનોલોજી. મારે અત્યારે તમારી વચ્ચે વાત કરવી હોય ને માઇક ન હોય તો, આટલા સરસ કેમેરા ન હોય તો, તમે જે ફિલ્ડમાં કામ કરવા માગો છો એની ટેકનોલોજીની તમને ખબર હોવી જોઈએ કે શું લેટેસ્ટ ટેકનોલોજી છે. અને ટેકનોલોજી પણ હોવી જોઈએ ને એવા સાધનો પણ હોવા જોઈએ. તો આ શક્તિની અંદર બે વસ્તુ આવે છે, તમારી પોતાની આંતરિક શક્તિ, શારીરિક શક્તિ અને ટેકનોલોજી. બુદ્ધિ, શક્તિ અને છેલ્લે આવે છે પરાક્રમ. તમારી અંદર પહેલી પાંચેય વસ્તુઓ છે, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ અને શક્તિ. આ પાંચેય વસ્તુ હશે અને છતાંય તમે જે કરતા હશો એની અંદર અડચણો આવશે, એમાં પ્રોબ્લેમ્સ આવશે. તો એ પ્રોબ્લેમ્સથી બીવાનું નથી, એ પ્રોબ્લેમ્સને ઓવરકમ કરી જવા, એના સોલ્યુશન ગોતવા, એને કહેવાય પરાક્રમ. જો આ પરાક્રમ નહીં હોય તો આગળની પાંચેય વસ્તુનું કોઈ અર્થ નહીં રહે. તમારી સામે બધું જ હોય, રામે બધું જ કર્યું, પણ રાવણ સામે આવે અને લડવાની શક્તિ ન હોય તો આ વસ્તુ છે કે આ 6 એવા સ્ટેપ્સ છે જે ફોલો કરીએ તો એવી ક્વોલિટીઝ જે રામની અંદર હતી એ આપણી અંદર આવી જાય. આ વાત છે. અને એટલે એના માટે લખાય લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવને. લોકાભિરામમ, લોકોને ગમે એવા રામ છે. રણરંગ ધીરમ, રણ એટલે યુદ્ધ ભૂમિ, રંગ એટલે આ રંગમંચ કહીએ છીએ આપણે. રણ રંગ ધીરમ, યુદ્ધ એના માટે એક રમત છે ને રમતની અંદર એ ગંભીર છે વ્યક્તિ. રણ રંગ ધીરમ. તમે સિરિયસલી હ્યુમરસ હો તો ચાલે, પણ હ્યુમરસલી સિરિયસ થવા જાશો તો નહીં ચાલે. ઘણા છે ને ખોટી ગંભીરતા લઈને બેઠા હોય. રામ ખોટા ગંભીર નથી, પણ જ્યાં ગંભીર થવાનું છે ત્યાં ગંભીર છે. તુલસીદાસજીએ એક વિનય પત્રિકા કરીને લખ્યો છે ગ્રંથ. એની અંદર એવું કહે છે કે શ્રી રામ રામ રઘુનંદન રામ રામ, શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ. રઘુના નંદન છે, ભરતના અગ્રજ છે. અગ્રજ એટલે મોટા ભાઈ. પછી જે શબ્દ વાપરે છે ને એ અગત્યનો છે કે શ્રી રામ રામ રણ કર્કશ રામ રામ. રણની અંદર કર્કશ છે, આપણને જોવા ન ગમે એવા, આપણને સહન કરવા ન ગમે એવા શત્રુઓ માટે રામ છે. આપણી આજુબાજુ આપણે ક્યાંય કર્કશતા નથી ફેલાવાની, પણ જ્યારે યુદ્ધભૂમિની અંદર ઊભા છીએ ત્યારે આપણે આપણું કૌશલ્ય દેખાડવાનું છે, ત્યારે કોઈની સાડી બાર નથી રાખવાની. રામ અને અર્જુનમાં ફેર આ જ છે. બંને ધનુષધારી હતા. અર્જુન પાસે ગાંડીવ હતું તો રામ પાસે કોદંડ હતું. બરાબર? રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. આ દરેકના ધનુષ્ય, કૃષ્ણ પાસે ધનુષ્ય હતું, નામ સારંગ હતું. અર્જુનના ધનુષ્યનું નામ ગાંડીવ હતું. શિવના ધનુષ્યનું નામ પિનાક હતું. તો આ જોવાનું છે આપણે કે આપણા ઇતિહાસની અંદર અહીંયા આટલી હદે ઊંડાણથી લખેલું છે. કોદંડ છે એ વાંસનું બનેલું હતું, સારંગ છે એ પશુઓના શિંગડામાંથી બનેલું ધનુષ્ય હતું. અહીંયા સુધીનું લખેલું છે મિત્રો. અને રામય તે જ્યાં જરૂર પડે ત્યાં સીતાજી માટે રોવે છે, દિલ ફાડીને રોવે છે. તમે સાહેબ જેને પ્રેમ કરો, આ મારા યુવા મિત્રો માટે હું વાત કરું છું કે તમે જેને પ્રેમ કરતા હો એના માટે રોવું તો એમાં જરાય મેલ ઈગો હર્ટ નથી થતો. આ ધ્યાન રાખજો કે આપણી પત્ની હોય, આપણી મિત્ર હોય, એના માટે કદાચ આંસુ સારવા પાડે તો એમાં જરાય ખોટું નથી. કારણ કે આપણે અત્યારે એટલા બધા ફેક મેલ ઈગોની અંદર આવી ગયા છીએ કે આપણને એ કેરેક્ટર નથી ગમતું હવે. અને બહેનોને એવું થાય કે યાર રામ કેમ આવું રોયા રાખે છે, કૃષ્ણ જો રોતા નથી. યાર રામ રોતા નથી, સીતા માટે રોવે છે. તમે રામને યુદ્ધનું વર્ણન તમે રામનું વાંચો તો ખબર પડે કે રામ રોવે કે રોવડાવે. આ વસ્તુ આપણે કરવાની છે મિત્રો. તો
લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ. રાજીવ નેત્ર, જેના નેત્ર છે એ કમળ સમાન છે. નેત્રની અંદર કરુણા હોવી જોઈએ. તમે કોઈને જોવો તો એને એમ ન લાગવું જોઈએ કે આ મને ખરાબ નજરથી જોવે છે. રાજીવ નેત્રમ રઘુવંશનાથમ. રણકર્કશ કીધા, રઘુવંશના નાથ કીધા. કારુણ્ય રૂપમ કરુણા કરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્ય. આ આપણી રામની પરંપરા છે મિત્રો. મારે આજ વાત કરવી હતી તમારી સાથે. એટલા બધા રામાયણની અંદર પાત્રો છે. છેલ્લી 2 વાત કહીને હું મારી વાત પૂરી કરીશ, તમારો વધારે સમય નથી લેવો મારે. રામાયણની અંદર માત્ર રામ નહીં, હનુમાન જતી પણ એવું પાત્ર. આપણે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર બોલીએ છીએ, બરોબર. સીતાજી કેવું પાત્ર મિત્રો. સીતાજી શું કાંઈ નબળા હતા? એવું નહોતું. સીતાજી છે એના નાનપણની અંદર કચરો વાળતા હતા ઘરની અંદર મંદિરમાં, અને એને ધનુષ્ય આડું આવતું હતું, ભગવાન શંકરનું ધનુષ્ય. તો દાબા હાથે આમ ધનુષ્ય ઉપાડી અને કચરો વાળી લીધો. આ સીતાજી હતા. તો એ શું યુદ્ધ ન કરી શકે? કરી શકે. પણ દરેકનું એક કર્મ નિશ્ચિત થયેલું છે, ભગવદ્ ગીતામાં કીધું છે. અને રામનો અવતાર હતો એ માટે યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ભારતની ગ્લાની થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ. તો આ ઈ અવતાર હતો મિત્રો. અને એ જ રામ છે, એ શબરીના હેઠા બોરે ચાખી શકે છે, જે રામનો વધ કરી શકે છે, જે વાલીનો સંતાઈને વધ કરી શકે છે. કૃષ્ણએ આ કર્યું છે. કૃષ્ણએ તે, જેની એવી ઘણી શક્તિઓ છે તમારા સમાજની અંદર, તમારી આજુબાજુ, કે જે શક્તિઓને તમે સીધી રીતે નહીં પરાસ્ત કરી શકો, તો એની માટે આડા રસ્તાઓ પણ લેવા પડશે. રામે પણ કર્યું, કૃષ્ણએ પણ કર્યું. રામે વાલીને સંતાઈને માર્યો, કૃષ્ણએ જરાસંઘ અને દુર્યોધનને ખોટી રીતે મરાવડાવ્યા. પણ એ જરૂરી હતું, કારણ કે આ એવા તત્વો છે કે જે પોતે એટલી સરસ રીતે પોતાની વાત મૂકી શકે કે તમે એની આભામાં અંજાઈ જાઓ. આમાંથી જોકર અને બેટમેન વિશે કેટલાને ખબર છે? કોઈ નહીં. જોકર, માર્વેલ, એવેન્જર્સ, કાંઈ ખબર છે મિત્રો? મારે આ કહેવું જોઈએ કે તમે આવા બધા મૂવીઝ જોતા જાઓ. આ બધા જ કોઈ રામાયણ કે મહાભારતથી જુદા નથી. એવેન્જર્સનું એક બહુ સરસ વાક્ય છે, ગ્રેટ પાવર્સ કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. તો આવા વાક્યો આપણને ત્યાંથી મળવાના છે. તો આ વાત છે. તમારે આ જોકર ને બેટમેનનું હું એટલા માટે ઉદાહરણ દઉં છું કે જોકર અત્યારે બહુ ફેમસ થઈ ગયા છે. એની પોતાની ફિલોસોફી એટલી મજબૂત કરી દીધી છે કે દરેક યુવાનોને જોકર ગમવા માંડ્યો છે. બેટમેન નથી ગમતો, પણ આફ્ટર ઓલ જોકર એ હંમેશા વિલન જ રહેવાનો છે ને બેટમેન હંમેશા હીરો જ રહેવાનો છે. આ વાતનું ધ્યાન આપણે રાખવાનું છે. તો આ રામ માટે કહેવાનું છે. સીતાજીને જુઓ, લક્ષ્મણ જતીને તમે જુઓ, 14 વર્ષ પોતાના ભાઈની સેવામાં એ વ્યક્તિ સૂતો નથી. અને જ્યારે આટલું થયા પછી જ્યારે સીતાજીના ઘરેણા એને દેખાડવામાં આવે છે ઋષ્યમુખ પર્વત ઉપર, અને ત્યારે એ બધા ઘરેણા જોવે કે આ ઘરેણાની મને નથી ખબર, અને ત્યારે સીતાજીની પાયલ આવે છે, અને ત્યારે એ કહે છે કે હા, આ મારા ભાભીના ઝાંઝર છે. આ મારી કોઈ વાત નથી, આ ડાયરાની કોઈ વાત નથી, આ કોઈ લોક કલાકારે કરેલી વાત નથી, આ વાલ્મીકીના શબ્દો છે મિત્રો. અને લક્ષ્મણ જતી એવું કહે છે કે મેં ક્યારેય મારી ભાભી સામે આંખ ઊંચું કરીને નથી જોયું, એ મારી મા સમાન છે, પણ મેં હંમેશા એમના ચરણોની અંદર આ ઝાંઝર જોયા છે, આ નુપુર જોયા છે, એટલે મને ખબર છે. આ શીખવાનું છે આપણે કે આપણી જે ધર્મપત્ની છે, એની સિવાયની દરેક વ્યક્તિ છે, એની સિવાયની દરેક સ્ત્રી છે, એની સાથે કેવું વર્તન થવું જોઈએ. લક્ષ્મણને જ્યારે તાડકાનો વધ કરવાનું કીધું વિશ્વામિત્રએ, ત્યારે એણે ના પાડી દીધી કે હું કોઈ સ્ત્રીનો વધ ન કરી શકું, એણે વધ કરવાની. આ લક્ષ્મણ જતીની વાત છે. એટલા માટે દાદ બાપુ લક્ષ્મણ જતી માટે લખે કે દાબી પૂંછતા દાજ્યો જેમ છંછડ્યો મણદર શેષ, એમ આગ ઉગરતો ઉઠ્યો ઓલો લાંઘણીયો લખણેશ. લાંઘણીયો લખણેશ કીધો એને. અને પછી લખે છે કે ઊંઠિયો કમર પાયત કશ કશિંગ કે લખમણ નીચર સામો દશી બોલ્યો મુખથી જય જય રામ આજ તો આમ નહીં તો આમ, હલે જ્યાં દંત દબાવી યોષ્ઠ ખળભળે લંક કાંગરા કોટ, લીધું જ્યાં ધનુષ બાણ લખણેશે રિપુમુખ કળી ગઈ જોને મેષ, જીઓ લખણેશ જીઓ લખણેશ જીઓ લખણેશ જય હો લખણેશ. એમ કીધું કે હોઠ દબાઈ ગયા છે દાંતની વચ્ચે, કછોટો વાળી લીધો છે, અને લંકાના કાંગરા અને કોટ ખળભળવા માંડ્યા છે. આવો યોદ્ધા હતો, પ્રચંડી યોદ્ધા. અને ઈ કોની સેવામાં તો? રામની સેવામાં. અતુલિત બલધામ હૈ મશૈલાભ દેહમ. અતુલિત બલધામમ કીધા એવા હનુમાન જતી રામની સેવામાં હતા. જે જાંબુવંત હનુમાનજીની અંદર શક્તિ જાગૃત કરી શકે એ જાંબુવંતજી રામની સેવામાં હતા. તો આ રામ ક્યાં હશે એ વિચારી જુઓ તમે. તો
તો આપણે એવા બનવાનું છે કે આપણી આજુબાજુના સમર્થ્યવાન પુરુષો, આપણી બાજુના સ્કિલફુલ માણસો આપણી માટે કામ કરે, આપણી સાથે કામ કરે, એ જરૂરી છે આપણા માટે. અને આવા રામ હતા. એણે શબરીના બોરેય ચાખ્યા હતા અને એણે અહલ્યાની પથ્થર જેવી જિંદગી એક સ્ત્રી જીવતી હતી, સમાજથી દૂર થયેલી, એ સ્ત્રીને પાછી સમાજની અંદર લાવવાનું પણ કામ કર્યું હતું. એટલે હર્ષભાઈ બોલ્યા હતા શરૂઆતમાં કે એ આવશે, એ આવશે, એ આવશે. એ આવવાનો જ છે. આપણે વિશ્વાસ રાખવો પડશે. એ આવશે, આવશે, આવશે. તું પ્રતીક્ષામાં અગર શબરીપણું જો વાવશે તો એ આવશે. ને યોગવશ કંઈ પણ બને પણ માર્ગ જે છોડે નહીં. અહલ્યાની વાત કરે છે કે યોગવશ પથ્થર બની ગયા, સંયોગવશ. કે યોગવશ કંઈ પણ બને, કવિ કૃષ્ણ દવેની કવિતા, યોગવશ કંઈ પણ બને પણ માર્ગ જે છોડે નહીં, હોય પથ્થર તો એમાં પ્રાણ એ પ્રગટાવશે. એ આવશે, એ આવશે, એ આવશે. આ રામાયણ છે મિત્રો. તો આપણે બધા આ રામની શરણે જઈએ, આપણા દેશ માટે કામ કરીએ, આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે કામ કરીએ. રામના જે તત્વો છે એ તત્વોને એવી રીતે નહીં જોઈએ કે એ ભગવાન માટેના તત્વો છે. એ તત્વો એની અંદર હતા એટલે એ ભગવાન થયા. જો એ મારીને તમારી અંદર તત્વ આવી જશે તો આપણે પણ ભગવાન થઈ શકવાની ક્ષમતા ધરાવીએ છીએ, આપણે પણ અવતાર થઈ શકીએ છીએ. બસ આટલી જ વાત કરવી છે. અને હું જનરલી કાર્યક્રમોની અંદર છેલ્લે હિન્દ ગાયત્રી બોલાવતો હોઉં છું. તો મારી સાથે સ્વાહાની આહુતિ આપો, પછી આપણે વાત પૂરી કરીએ. ઓમ હિન્દ દેશાય વિદ્મહે લોકહિતાય ધીમહિ તન્નો રાષ્ટ્ર પ્રચોદયાત ઇદમ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા ઇદમ નમઃ. આ જે કંઈ છે એ આ રાષ્ટ્રરૂપી યજ્ઞને સમર્પિત છે. આમાં આપણું વ્યક્તિગત કશુંય નથી. આવી ભાવના સાથે આપણે વાત પૂરી કરીએ છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. અને એકવાર જયઘોષ થઈ જાય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ.